હેલો, તો આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં વિભાગ એ માટેના જે મોસ્ટ એમપી ટોપિક જોતા હતા એમાં આજે ચેપ્ટર 9 આપણે જોવાનું છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આગળના 8 ચેપ્ટર મારા પ્લેલિસ્ટમાં તમને મળી જશે, કેમ કે વિભાગ એમાં ખાલી જગ્યા ખરા ખોટા એમસીક્યુ હોય છે, તો ઘણા બધાને બહુ પ્રોબ્લેમ થતો હોય છે કે લાસ્ટ ટાઈમમાં શું રિવિઝન કરવું એના માટે. બરાબર, તો એના માટે હું આ સિરીઝ લઈને આવી છું. એટલે 8 ચેપ્ટર અગાઉના પ્લેલિસ્ટમાં છે, આજે 9મું ચેપ્ટર આપણે જોઈએ. જો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશની વ્યાખ્યા છે. પછી તો કે પ્રકાશના તરંગો બિન યાંત્રિક છે, ખાલી જગ્યામાં પૂછાય પ્રકાશના તરંગો કેવા છે, તો કે બિન યાંત્રિક. પછી શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, આ પણ ખાલી જગ્યામાં પૂછાય, એમસીક્યુમાં પૂછાય. બરાબર, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 400 થી 800 nm. 400 થી 800 આ યાદ રાખવાનું. બરાબર. પ્રકાશનું ઉત્તમ પરાવર્તક, તો ચાંદી. પ્રકાશનું ઉત્તમ પરાવર્તકમાં શું આવશે, તો કે ચાંદી. વાસ્તવિક પ્રતિબિંબ, તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું દેખાય, તો કે ઉલટું દેખાય અને પડદા પર ઝીલી શકાય. બરાબર, વાસ્તવિક પ્રતિબિંબ હોય એ ઉલટું દેખાય ને પડદા પર ઝીલી શકાય. જ્યારે આભાસી પ્રતિબિંબ છે એ ચત્તું દેખાય, આ બંનેનો તફાવત યાદ રાખજો, અને પડદા ઉપર ન ઝીલી શકાય. પડદા પર ન ઝીલી શકાય. પછી તો કે બહિર્ગોળ અરીસો છે, તો એનામાં પ્રતિબિંબ, તો કે હંમેશા બહિર્ગોળ અરીસો છે એના વડે હંમેશા આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે. યાદ રાખવાનું, બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ મળે. અંતર્ગોળ અરીસા વડે તો કે આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. ત્યાર પછી અરીસાની સપાટીનું કેન્દ્ર, તો એને શું કહેવાય, ધ્રુવ, એટલે કે પી. આ ખાલી જગ્યામાં પૂછાય. પી અને સી માંથી પસાર થતી રેખા, તો એને શું કહેવાય, તો કે મુખ્ય અક્ષ. જો આની પીડીએફ પણ મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, ત્યાંથી તમે એની પીડીએફ વાંચી શકશો. ટેલિગ્રામની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શનમાં અથવા પ્રોફાઇલમાં મળી જશે. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ ઘણી બધી વખત પૂછાય, જેમ કે સી થી દૂર. બરાબર, તો એફ અને સી ની વચ્ચે, એફ અને સી ની વચ્ચે કેવું મળે પ્રતિબિંબ, તો કે વાસ્તવિક, ઉલટું અને નાનું. પછી સી ઉપર કેવું મળે, તો કે સી ઉપર મળે, તો કે એનું પ્રતિબિંબ છે એ સી ઉપર જ મળે. બરાબર. ત્યાર પછી સી અને એફ ની વચ્ચે, તો કે સી થી દૂર, સી અને એફ ની વચ્ચે, સી થી દૂર અને વસ્તુ કરતાં કેવું મળે, તો કે મોટું મળે. ત્યાર પછી એફ પર, તો અનંત અંતરે, એફ પર અને અનંત અંતરે વસ્તુ કરતાં કેવું મળે, તો કે મોટું મળે. ત્યાર પછી પી અને એફ ની વચ્ચે, તો કે અરીસાની પાછળ મળે. પી અને એફ ની વચ્ચે એટલે શું, અરીસાની પાછળ. અરીસાની પાછળ આભાસી અને કેવું મળે, ચત્તું પ્રતિબિંબ મળે. બરાબર. હવે અરીસાનું સૂત્ર શું છે, જો ઘણી બધી વખત ખાલી જગ્યા એમસીક્યુમાં પૂછાઈ જાય છે. 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. બરાબર, અરીસાનું સૂત્ર શું થાય, 1/v 1/u ના ઇઝ ઇક્વલ ટુ 1/f. અરીસાની મોટવણી તો યાદ રાખવાનું, m બરાબર -v/u. આ સૂત્ર પણ યાદ રાખવાનું. ત્યાર પછી સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ પણ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. સ્નેલનો નિયમ શું આવે, તો n1 યાદ રાખજો સૂત્ર, n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2
સાઇન થીટા 2. બરાબર, આ સ્નેલના નિયમનું સૂત્ર છે. સૌથી ઓછો વક્રી ભવનાંક તો કે હવાનો હોય છે. કેનો હોય છે? હવાનો. કેટલો એમ પૂછાય તો 1.0003. સૌથી વધુ વક્રી ભવનાંક હીરાનો હોય છે. કેનો? હીરો. કેટલો એમ પૂછાય તો 2.42. લેન્સનું કેન્દ્ર, તો લેન્સનું કેન્દ્ર છે એને શું કહેવાય? લેન્સના કેન્દ્રને ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર એટલે કે ઓ. પછી લેન્સનું સૂત્ર શું છે? જેમ અરીસાનું સૂત્ર છે એવી રીતે લેન્સનું સૂત્ર છે 1/u માઇનસ 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. આ લેન્સનું સૂત્ર છે. બરાબર. લેન્સની મોટાવણીનું સૂત્ર તો m બરાબર v/u. આ લેન્સની મોટાવણીનું સૂત્ર છે. લેન્સના પાવરનો એકમ, તો લેન્સના પાવરનો એકમ છે એ શું આવે? ડાયોપ્ટર. શું કહેવાય લેન્સના પાવરના એકમને? ડાયોપ્ટર. અંતર્ગોળ લેન્સનો પાવર તો કે હંમેશા ઋણ હોય. કેવો હોય? ઋણ. જો ખાલી જગ્યામાં પૂછાય કે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય, જ્યારે બહિર્ગોળ લેન્સનો પાવર છે હંમેશા કેવો હોય? ધન હોય. અને પાવર માપવા માટેનું સાધન કયું છે એવું પણ ખરા ખોટાને ખાલી જગ્યામાં પૂછાય તો ડાયોપ્ટર મીટર. પાવર માપવા માટેનું સાધન છે ડાયોપ્ટર મીટર. બરાબર. આ છે 9મા ચેપ્ટરના વિભાગ એ માટે જે ટોપિક પૂછાઈ શકે એના માટે આખું વિડીયો. હવે નેક્સ્ટ આપણે 10મા ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી તમે આગળના ચેપ્ટર જેને બાકી હોય જોઈ લેજો, અને નવા હોય એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને 10મા ધોરણમાં કોઈ સ્ટુડન્ટ્સ હોય તો એના વિડીયો શેર કરજો. ચલો ફરી મળીશું 10મા ચેપ્ટરમાં. થેન્ક યુ.